ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર ખામેનીના મૃત્યુ પર ભારતે શોક વ્યક્ત કર્યો છે। વિદેશ સચિવ વિક્રમ મિસ્રી ઈરાનના દૂતાવાસ પહોંચ્યા અને શોક પુસ્તિકા પર હસ્તાક્ષર કર્યા છે। વિદેશ સચિવ વિક્રમ મિસ્રી ભારત સરકાર વતી તેમણે તાજેતરની ઘટનાઓ પર ઈરાન પ્રત્યે સંવેદના અને એકજૂથતા વ્યક્ત કરી છે। ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનીના નિધન પર ભારત સરકારે સત્તાવાર રીતે દુઃખ વ્યક્ત કર્યું છે। ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 86 વર્ષીય અલી ખામેનીનું મૃત્યુ નિપજ્યું હતું। અયાતુલ્લાહ અલી ખામેની 1989 થી ઈરાન પર શાસન કરી રહ્યા હતા અને તેઓ ઈરાન ઇસ્લામી ગણરાજ્યના સર્વોચ્ચ નેતા હતા। ખામેનીના નિધન બાદ મધ્ય પૂર્વના દેશો સહિત સમગ્ર વિશ્વમાં ભારે હલચલ પણ મચી હતી। ભારતે આ કપરા સમયમાં ઈરાન પ્રત્યે પોતાની સહાનુભૂતિ દર્શાવી। વિદેશ સચિવના આ હસ્તાક્ષર બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો અને આંતરરાષ્ટ્રીય શિષ્ટાચારને દર્શાવે છે। ઈરાનના પૂર્વ નેતા ખામેનીના નિધન પર ભારતે શોક વ્યક્ત કર્યો। ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રી ઈરાનના દૂતાવાસમાં પહોંચ્યા હતા અને શોક પુસ્તિકા પર વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ હસ્તાક્ષર કર્યા।